હવે એકવાર એના પતિને 6 મહિના માટે કોઈ વ્યવસાયના કાર્યથી બહારગામ જવાનો પ્રસંગ આવ્યો. પેલો શું કરે? પત્નીને સાથે લઈ જાય તો ઘરડા મા બાપ અને બાળકોનું ધ્યાન કોણ રાખે? અને પત્નીને છોડીને જાય તો પેલી 6 મહિના ભૂખી તરસી જીવી કેવી રીતે શકે? 2-4 દિવસની વાત હોય તો સમજી શકાય, જોડે પણ લઈ જઈ શકે અને 2-4 દિવસ ભૂખી પણ રહી શકે. 6 મહિનાની વાત છે. પતિએ એક ઉપાય કર્યો. પોતાના જેવો એક માટીનો આબેહૂબ પૂતળો બનાવડાવ્યો, ઘરના એક ખૂણામાં બેસાડ્યો અને પત્નીને કહ્યું, જો આ માટીના પૂતળામાં હું પોતે છું એવો ભાવ રાખી નિત્ય તું એની સેવા કરજે અને પછી ભોજન કરી લેજે. બંનેની વાત રહી ગઈ. પતિ ગયો બહારગામ અને માટીના પૂતળામાં સાચો પતિ છે એવો ભાવ કરી પેલી પતિવ્રતા સ્ત્રી નિત્ય એની સેવા કરે અને ભોજન કરી લે. ગોપીઓ કે પ્રભુ ધ્યાનથી સાંભળો. એક દિવસની વાત, પેલી પતિવ્રતા સ્ત્રી નિત્યની જે માટીના પૂતળાની સેવા કરવા જતી હતી તેનો સાચો પતિ દ્વાર પર આવીને ઉભો રહ્યો. હવે પેલી સ્ત્રી શું કરે? કોની પાસે જવું જોઈએ? માટીના પૂતળાની સેવા ન કરે તો પતિની આજ્ઞાનું ઉલ્લંઘન થાય અને સાચા પતિ પાસે ન જાય તો પતિની અવજ્ઞા થાય. પ્રભુ એને શું કરવું જોઈએ? ભગવાન કે માં પૂછવાનું શું છે? જ્યાં સાચો પતિ દ્વાર પર આવીને ઉભો રહ્યો ત્યાં માટીના પૂતળાનું શું કામ? ગોપીઓ કે પ્રભુ અમે પણ ક્યારની આપને એ તો સમજાવી રહી છે કે જેમની પાસે અમને મોકલી રહ્યા છો એ બધા માટીના પૂતળા છે અને એક દિવસ એમનો દેહ માટીમાં મળી જશે. પણ પ્રભુ અમારા જન્મો જન્મના પતિ તો આપ છો અને આપ અમને પતિવ્રતા ધર્મનો ઉપદેશ આપો છો. તો ગયા જન્મમાં શરીરનો પતિ કોઈ જુદો હતો, આ જન્મમાં શરીરનો પતિ કોઈ જુદો છે, આવતા જન્મમાં દેહનો પતિ કોઈ જુદો થશે. પણ પ્રભુ પ્રત્યેક જન્મમાં આત્માથી આપની સાથે વર્ણ થાય તો જ અમારું પાતિવ્રત્ય અખંડ રહી શકે. આ સાંભળીને ભગવાન પણ ચૂપ થઈ ગયા. ભગવાન કઈ ન બોલી શક્યા. ભગવાન કે જો ગોપીઓ, હું તો નિત્ય નવનીત ખાઉં છું, માખણ ખાઉં છું, એટલે મારો સ્વભાવ માખણ જેવો છે. માખણને પીગળાવવા માટે અગ્નિની જરૂર પડે. માખણ તાપથી પીગળે. એમ તમારા હૃદયમાં મને પ્રાપ્ત કરવાનો તાપ જ્યારે પ્રગટ થશે ત્યારે આ માખણ પીગળશે. ત્યાં સુધી હું પીગળવાનો નથી. ગોપીઓના હૃદયમાં પ્રભુને મળવાનો તાપ થયો. હૃદયમાં રહેલી વિરાગનીથી પ્રભુનું મન પીગળ્યું છે. પ્રભુએ પૂછ્યું, તમારી શું ઈચ્છા છે? ગોપીઓએ રાસનો મનોરથ કર્યો. લઘુ રાસ પ્રારંભ થયો છે. અનેક પ્રકાર છે રાસના. લઘુ રાસ, મધ્ય રાસ, મહારાસ, અનેક રાસ મંડળ પણ છે પ્રભુના. એક રાસ મંડળ એવું છે કે એમાં યુગલ સ્વરૂપ વચ્ચે બિરાજે છે અને ગોપીજનો રાસ લઈ રહ્યા છે. એક રાસ મંડળમાં અષ્ટ કૃષ્ણ અને અષ્ટ સખીઓ છે. એક રાસ મંડળમાં 2 ગોપીઓની વચ્ચે કે કૃષ્ણ છે. મહારાસમાં જેટલી ગોપી એટલા કૃષ્ણના સ્વરૂપ પ્રગટ થયા છે. વલ્ભાખ્યાનમાં ગાવ છો, અનેક રાસ મંડળ રચના કરી ખેલેશી નંદકુમાર. લઘુરાસ પ્રારંભ થયો. ભગવાને પોતાનું અલૌકિક કૃષ્ણ તત્વ ગોપીઓના કણકણમાં પધરાવવું શરૂ કર્યું. એક કૃષ્ણ તત્વ ગોપીઓના હૃદયમાં આવવા લાગ્યું. અત્યાર સુધી જે ગોપીઓની જીવ બુદ્ધિ હતી હવે બ્રહ્મ બુદ્ધિ થવા લાગી છે. અત્યાર સુધી પોતાને અધૂરી માનતી હતી, પૂર્ણ માનવા લાગી. રાસ કરતા કરતા અચાનક ગોપીઓએ કહ્યું, બસ પ્રભુ હવે રાસ બંધ કરી દો. જો કેમ, શું થયું અચાનક? અત્યાર સુધી અમે આપને બહુ વિનંતી કરી, બહુ કાલાવાલા કર્યા, પણ આપ માનતા નહીં હતા. હવે અમને લાગે છે કે આપ પૂર્ણ રૂપે અમારે આધીન થઈ ગયા છો. હવે અમે કહીએ એમ આપ કરશો. આપને જો રાસ કરવો હોય તો અમારા ચરણમાં પડીને આપ વિનંતી કરો તો અમે રાસ કરશું. ભગવાન કે ગોપીઓ, મદ તો મેં મારી મૈયાનો પણ સહન નથી કર્યો, મદ તો મેં મારા આપ્તજનોનો પણ સહન નથી કર્યો, તો તમારો મદ હું કેવી રીતે સહન કરું? ના સૌભાગ્ય મદ આવતા
ભગવાન કેશવ ગોપીજનોની વચ્ચેથી અંતર્ધાન થઈ ગયા છે, છોડીને નથી ગયા. પ્રત્યક્ષ રૂપે દેખાતા બંધ થયા. ભગવાન એમના અંતર્મનમાં વસી ગયા છે, અંતર્યામી સ્વરૂપે. કોઈ માણસને પુષ્કળ ધન મળ્યો હોય અને એની પાત્રતા ન હોય અને જીરવી ન શકે અને બધું ધન એની પાસેથી ચાલ્યું જાય, એવી દશા ગોપીઓની થઈ છે. ભગવાન મળ્યા તો ખરા, પ્રભુએ કૃપા પણ કરી, પણ એ કૃપાને અમે જીરવી ન શક્યા અને પ્રભુ અમને છોડીને ચાલ્યા ગયા. કે છે ને બહુ ગરીબ માણસ, ગરીબ મજૂર આખો દિવસ પરિશ્રમ કરે, પરસેવો પાડે અને 25-30 રૂપિયા કમાય. કોઈ દિવસ એને 1000 રૂપિયા સાથે જોયેલા નહીં. એને 10 કરોડ રૂપિયાની લોટરી લાગી, ટિકિટ ખરીદી એકવાર. લોટરી વાળો એને સારી રીતે ઓળખે કે આ બહુ ગરીબ માણસ છે, આટલા બધા રૂપિયા એને મળી રહ્યા છે, કદાચ એને ખબર પડશે તો એટેક આવી જશે જો જીરવી નહીં શકે તો. એને પોતાના એક માણસને બરાબર સમજાવ્યો કે ભાઈ તું ધીરે ધીરે ના મગજમાં ઉતારજે કે આટલા રૂપિયા એને મળે છે. એક સામ તો એને નહીં કહી દેતો, બિચારો સહન નહીં કરી શકે, ખુશીથી મરી જશે. પેલો લોટરી વાળાનો માણસ એની પાસે આવ્યો કે તને 10,000 રૂપિયા મળે તો શું કરે? 10,000 રૂપિયા? અરે મેં તો ક્યારેય જોયા નથી. તને મળે તો શું કરે? હું એક સાયકલ ખરીદી લઉં, સાયકલ પર બેસીને મજૂરી કરવા જાઉં, 6-7 મહિનાનું અનાજ કરિયાણું ઘરમાં વસાવી લઉં. તને 10 લાખ રૂપિયા મળે તો શું કરે? પછી એક મોટરસાયકલ ખરીદું, આ ઝૂંપડામાંથી એક રૂમમાં રહેવા જાઉં, બાળકોને નિશાળમાં ભણવા બેસાડું. તને 1 કરોડ રૂપિયા મળે તો શું કરે? પછી તું એક બંગલો બનાવું, ગાડી ખરીદું, શહેરની સૌથી સારી નિશાળમાં બાળકોને ભણવા બેસાડું, પછી આમ આરામથી જિંદગી જીવું. તને 10 કરોડ રૂપિયા મળે તો શું કરે? તો એમ કીધી 5 કરોડ હું તને આપી દઉં. અને સાંભળીને આવનારને એટેક આવી ગયો, હાર્ટ ફેલ થઈ ગયું. 5 કરોડ મને મળી જશે. માણસની પાત્રતાથી અધિક મળે તો માણસ એને જીરવી ન શકે. ગોપીઓની પણ એવી દશા થઈ છે. પુષ્કળ સંપત્તિ મળી હોય અને એક જ દિવસમાં ચાલી ગઈ. ભગવાન મળ્યા તો ખરા, અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા. શું કરીએ તો પ્રભુને મળે? પ્રભુને શોધવા માટે નીકળી છે. માર્ગમાં જે કોઈ મળે, પીપળાનું વૃક્ષ મળ્યું, વડનું વૃક્ષ મળ્યું, જાંબુનું વૃક્ષ મળ્યું, કોયલ મળી, હરણી મળી, મોર મળ્યા. કોઈએ અમારા પ્રભુને ક્યાંય જોયા છે? કોઈએ જવાબ ના આપ્યો. વૃક્ષને પૂછ્યું, કેટલા વૃક્ષોએ હા કહી, કેટલા વૃક્ષોએ ના કહી. નામ થયું જાન અજાન વૃક્ષ. આજે પણ જતીપુરા ગોવર્ધનની વચ્ચે છે. પ્રશ્ન થાય કે વૃક્ષ તો વૈષ્ણવનું સ્વરૂપ છે ને વૈષ્ણવ તો એ કે જે બીજાને પ્રભુના માર્ગે મોકલે. વૃક્ષો તો જાણતા હતા તો ના શા માટે કહી? કેટલા માટે કે હૃદયનો ભાવ કોઈ અપાત્ર સામે વ્યક્ત કરીએ તો પ્રગટ કીએ રસ જાય, બધો રસાભાસ થઈ જાય. હે ઋષભ, વયમ રક્ષિતા. ઋષભ એટલે બળદ. બળદ એ ધર્મનું પ્રતીક છે. ઋષભ એટલે ધર્મ પુરુષ. ઋષભ એટલે સર્વ સમર્થ, અંતર બહિ સર્વત્ર રક્ષણ કરવામાં સમર્થ એવા પ્રભુ. આપણે વારંવાર અમારી રક્ષા કરી છે. ગોપીઓ યાદ અપાવે છે, વિષ જલાપી યાદ. કાલીનાગના વિષથી યમુનાજીનું જલ ઝેરી થયું અને એનું પાન કરીને જે વ્રજવાસીઓ મરી ગયા એને પુનર્જીવિત કરીને આપણે જીવનદાન આપ્યું. અનેક રાક્ષસોથી, કંસે મોકલેલા અસુરોથી, ઇન્દ્રના પ્રલય મેઘથી, યમુનાજીના કાંઠે પ્રગટેલા દાવાગ્નિથી, વૃષાસુરના ત્રાસમાંથી અનેક વાર આપણે અમારી રક્ષા કરી છે. આપણે એમને બચાવ્યા છે, અમને જીવતદાન આપ્યું છે. તો હવે શું આ પ્રણયની વેદી પર લાવીને આપ અમને મારશો? કૃપા કરીને પ્રભુ અમને દર્શન આપો. 19 શ્લોક ગોપીઓ પ્રભુની સ્તુતિ કરે છે, પણ ભગવાન પ્રગટ થતા નથી. મદ ન મોહન, જ્યાં મદ અને મોહ સમાપ્ત થઈ જાય પછી રાસનો અનુભવ થાય.
ગોપીઓને મદ આવ્યો, પ્રભુ અંતર્ધાન થયા. હવે નિસાધન બની તો એ જ ગોપીના અંતર્મનમાં રહેલા પ્રભુ હાસ્ય કરતા કરતા પીતાંબર ધારણ કરી ને રાસના સમયે જે કુંદ પુષ્પોની માલા ગોપીઓએ ઠાકોરજીને ધરાવી, એ જ માલા ધારણ કરીને ઠાકોરજી પાછા પ્રગટ થયા છે. ઠાકોરના દર્શન કરી ગોપીઓ શબ્દ થઈ, ટગર ટગર પ્રભુના મુખારવી સામે જોયા કરે. ગોપીઓ પ્રભુને પૂછે છે, પ્રભુ આપના વિરહમાં સમજમાં આવી ગયું, પણ આપની આ પ્રેમ કરવાની રીત અમારી સમજમાં આવી નથી. આપનો પ્રેમ કેવા પ્રકારનો છે? જેને સૌથી વધુ સ્નેહ કરો છો એમને તરસાવો છો. ગોપીઓ કહે છે, ભજતોનું ભજંત્યેકમ એક એત દ્વિપર્યયમ. કેટલાક માણસ એમને ભજે એટલા પ્રમાણમાં એમને ભજે છે, કેટલાક ન ભજનારને પણ ભજે છે, અને કેટલાક ભજનારને પણ ભજતા નથી. એનું રહસ્ય કહો. આ ત્રણેય પ્રકારના પ્રેમ કરવા વાળામાંથી તમારો પ્રેમ કેવા પ્રકારનો? ભગવાન કે આ ત્રણેય માંથી હું એકે નહીં. જે જેટલો પ્રેમ કરે સામે એટલો પ્રેમ કરે એ તો વેપારી કહેવાય. આટલું મળે તો સામે આટલું આપું. પ્રેમના બદલામાં પ્રેમ ન હોય. ભગવાન કે હું વેપારી નથી. અને જે પ્રેમમાં શરતો હોય એ પ્રેમ ન કહેવાય, એ મોહ કહેવાય. ઘણા લોકો હવે પહેલા પ્રેમ કરતા હતા પણ હવે પ્રેમ નથી કરતા. એ પ્રેમ ન કહેવાય, ખાલી મોહ કહેવાય. પ્રેમ ક્યારે ઘટે નહીં, વધતો જ રહે. અને સંસારમાં કેવલ મોહ થાય છે. અને મોહમાં ક્યારેક ભરતી પણ આવે ને ક્યારેક ઓટ પણ આવે. પણ એમ કોને કહેવાય કે જેમ સરિતા સાગરમાં મળી જાય અને એમાં વિલીન થઈ જાય, પાછી ક્યારે પણ ન થાય. એવો પ્રભુનો પ્રેમ છે. ભગવાન કહે છે, જે પ્રેમ ન કરે એને પ્રેમ કરે એ પણ હું ન. એ વસ્તુ કેવલ મા બાપ આવે. મા બાપ દયાળુ છે. બાળ બાપને છોડે છતાંય મા બાપ બાળકને પ્રેમ કરતા રહે. ત્રીજું, પ્રેમ વચતા સામે રાખનાર એ પણ હું નહીં. એ પ્રકારમાં ચાર લોકો આવે. આત્મ એટલે જે નિજાનંદમાં મસ્ત રહેનાર છે. આપ્તકામ, જેને કોઈ પણ પ્રકારની કામના કે ઈચ્છા નથી. અકૃતજ્ઞ, કે જે ઉપકારને જાણતા નથી. અને ગુરુદ્રોહી. આ ચાર એવા છે કે જેમના પર પ્રેમ રાખે એને પણ પ્રેમ કરતા નથી. કે ભગવાન તમે કેવા છો? ભગવાન કે હું તો કલ્પ વૃક્ષ છું, કે જે જેવા મનોરથો લઈને મારી પાસે આવે છે એમના એ મનોરથોને હું પૂર્ણ કરું છું. હું મારા જીવોને સંયોગનું સુખ આપું, એમને મળું, પછી ઘણા સમય સુધી એમનાથી દૂર થઈ જાઉં. કારણ કે સંયોગ અને વિપ્રયોગ શિંગારના બે દળ છે. સંયોગ વગર વિપ્રયોગ નથી, ને વિપ્રયોગ વગર સંયોગનો આનંદ ના આવે. જો આ ભેદ થોડો સમજો. આ પુષ્ટિ માર્ગમાં ટેરાઈ શું છે? મર્યાદા માર્ગમાં કોઈ પણ મંદિરે જાઓ, દર્શન ખુલ્લા જ હોય, મનમાં ક્યારે તાપ થાય જ નહીં. જ્યારે જશું ત્યારે દર્શન થઈ જશે. પણ એ મંગળાના દર્શનનો ટેરો આવવાનો હોય, મુખ્ય હાથમાં ટેરો લઈને ઉભા, ઘરેથી નીકળતા જરા વિલંબ તો જે કરીને દોડતા હોય ક્યાંક ટેરો આવી જશે તો તાપ કરવો પડશે. આ ટેરા જ એ વિપ્રયોગ છે. બે સંયોગ વચ્ચેનો સમય એ વિપ્રયોગ કહેવાય છે. કોઈ માણસને તરસ ન લાગી હોય, તૃપ્ત હોય, તમે એને ઠંડુ શરબત પીવડાવો તો ના પડશે, ના ઈચ્છા નથી. અને કોઈ આ ગરમીમાં ચાલીને આવ્યો હોય, પરસેબે રેપઝેપ થઈ ગયો હોય, ગળું સુકાતો હોય, તમે એક માટલાનો ઠંડો ગ્લાસ પાણી આપો ને તો એને અમૃત જેવું લાગે. ભગવાન કે મને વિપ્રયોગ કરાવો. અને માણસનો સ્વભાવ છે કે પોતાનાથી દૂર ગયેલી વસ્તુમાં એનું મન નિરંતર હોય છે. હું મારા ભક્તોથી દૂર જાઉં તો મારા ભક્તો નિરંતર મારું સ્મરણ કરે છે, અને ફરી પાછો એમને હું સહયોગ કરાવું છું. કહો હવે તમારો શું મનોરથ છે?
ગોપી ટગર ટગર પ્રભુને જોયા કરે છે. કોઈ ગોપીએ પ્રભુનું ચરણ લઈ હૃદય પર પધરાવ્યું, કોઈ ગોપીએ પ્રભુનો હસ્ત લઈ પોતાના મસ્તક પર પધરાવ્યો. મહારાસનો મનોરથ થયો. રાસોત્સવ સંપ્રવૃત્ત ગોપી મંડલ મંડિત યોગેશ્વરેણ કૃષ્ણેન તાસામ મધ્યે દ્વયોર્દ્વયો. બબ્બે ગોપીઓની વચ્ચે કે કૃષ્ણ પ્રગટ થઈ ગયા. જેમ બબ્બે સુવર્ણ મણીની વચ્ચે એક નીલ મણી શોભી રહ્યું હોય અને મહારાસ પ્રારંભ થયો. અને પ્રભુ એ વ્રજ ભક્તોને પોતાના સ્વરૂપાનંદનું દાન દેવા લાગ્યા. અને એ રાસ જ્યારે ચરમસીમાએ પહોંચ્યો ત્યારે જેટલી ગોપીઓ હતી એટલા સ્વતંત્ર સ્વરૂપ કૃષ્ણે ધારણ કરી અને પ્રત્યેક વ્રજ ભક્તો સાથે રમણ કર્યું.